બોટાદના રાણપુરમાં અણિયાણી રોડ પર આવેલા તળાવમાં ઠાલવવામાં આવતા કચરાના ઢગલામાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ। છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે અને તેના કારણે જે ધુમાડા નીકળે છે તે ધુમાડા આસપાસના શહેર વિસ્તારમાં ફેલાય છે અને શહેર વિસ્તારમાં ધુમાડા ફેલાતા 30,000થી વધુ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે। વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી, તેને કારણે અણિયાળી રોડ બંધ કરવાની ફરજ પડી હતી અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ઘટના અંગે જાણ થતાં મામલતદાર, ટીડીઓ અને સરપંચ સહિતના લોકોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જો કે આ સમસ્યાના કાયમી નિકાલ માટે હવે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તે અમારા પાણી પુરવઠાના અને બધા સ્ટાફ એ બધા હાજર થઈ ગયા અને સામે મહાજનમાંથી પાણી લેવાતું હતું એ લીધું। અમારા સાધનો ટાંકાઓથી એમ કરી અને વધીને 20-25 મિનિટમાં આગ ઉપર કંટ્રોલ લઈ લીધો। ખરેખર આગ એ સામાન્ય હતી, પણ પવનના હિસાબે ધુમાડો બહુ થયો અને સાથે સાથે કૃષ્ણનગરમાં પણ એક આગનો બનાવ બનેલો, એટલે અમે બધા તલાટીને બધા અહીંયા હતા, પણ બધા અમારા માણસો આવી અને સત્વરે અત્યારે એ ઢગલા ઉપર જુઓ તો ઢોરા ચરવાનું એ બધું ચાલુ કરી દીધું છે। થોડી વાર થોડું સેન્સિટિવ લાગ્યું અને હવે પછી અમે આ કચરો નાખવાનું બંધ કરી અને આને અમે આખા ઢગલાને શિફ્ટ કરી નાખશું અને શિફ્ટ કરી અને પછી ગામ બહાર ડમ્પિંગ સ્ટેશન છે, પણ પંચાયત પાસે સાધનો ટાંચા હોવાથી અને બહુ વર્ષો જૂના સાધનો છે। અમારે જિલ્લા પંચાયતમાંથી ધારાસભ્યશ્રીની, જિલ્લા પંચાયતના ડેલિગેટની આ બધી ગ્રાન્ટોના લગભગ 4 ટ્રેક્ટરો આવવાના છે, એટલે અમારી ડમ્પિંગ સાઇટ દૂર પડે છે, પણ નવા સાધનોની રાહ હતી કે નવા સાધનો આવે। અમારા લગભગ બધા સાધનોને 20 વર્ષ થઈ ગયા, જૂના છે, એટલે એકને એક સાધન ક્યાંક ને ક્યાંક રોજ રિપેરિંગમાં હોય। પણ ઠીક છે, અકસ્માત હતો, પણ અમારા સ્ટાફની જહેમતથી લગભગ અડધો કલાકમાં આ પર કંટ્રોલ। આરોગ્ય છે સાથે છેડા બહુ ગંભીર છે। અમે વારંવાર રજૂઆત કરવી છતાંય ત્યાં સળગાવવામાં આવે છે। અહીંયા ડમ્પિંગ યાર્ડ નથી તો છતાં અહીંયા કચરો નાખવામાં આવે છે। અમે વારંવાર રજૂઆત કરી છે, પણ તંત્ર એકદમ ઘોર નિંદા। પાછળ આવેલ નવાપરા વિસ્તારમાં ની સમસ્યા એવી છે કે રાણપુર પાંજરાપોળની સામે આવેલ તળાવ છે, ત્યાં રાણપુર ગ્રામ પંચાયત તરફથી ગામ આખાનો કચરો નાખવામાં આવે છે અને રોજ બરોજ રાત્રે અને દિવસે સળગાવવામાં આવે છે। આ 3-4 વિસ્તાર વાળા લોકો રોજ આ ધુમાડાથી તાઈમામ પોકારી ગયા છે। અવારનવાર રાણપુર ગ્રામ પંચાયતમાં તલાટી સાહેબને, ટીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી સુધી આ રજૂઆત કરેલ છે, છતાંય આનો કોઈ ઉકેલ આવેલ નથી। હું પોતે બોટાદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાનો ઉપપ્રમુખ છું અને અમારા પ્રભારી શ્રી રીવાબા જાડેજા સુધી પણ, કાળુભાઈ, અમારા ધારાસભ્ય કાળુભાઈ ડાભી સુધી પણ આની રજૂઆત કરી છૂટ્યા છે। આજ દિવસ સુધી કોઈ ઉકેલ આવેલ નથી અને રોજ આ ધુમાડાના કારણે રોજ રાત્રે ગુંગળામણ થઈ રહ્યું છે અને અમે એવું વિચારી રહ્યા છીએ કે અમારા આરોગ્ય અહીંયા સ્થળ ઉપર હું એ માટે હાજરી આપતો હતો। નવાપરા વિસ્તારના તમામ લોકોએ વારંવાર તલાટી સાહેબને, ગ્રામ પંચાયતમાં ટીડીઓ સાહેબને તમામને રજૂઆત કરેલી છે, પણ છતાં પણ તંત્ર જાણે કેમ ઘોર નિંદ્રામાં સૂતું હોય એવું લાગી રહ્યું છે। તંત્રએ આની ઉપર કોઈ જાતનું ધ્યાન આપ્યું જ નથી। લગાતાર આ સમસ્યા ઘણા વર્ષોથી છે અને કાયમ રજૂઆત કરી છે અને ગામ તળનો વિસ્તાર છે, આ કોઈ કચરો નાખવાની જગ્યા નથી। એરિયા વાળા ક્યારના આ વિસ્તાર ક્યારનું જે રહ્યું એ સહન કરી રહ્યા છીએ, એ યોગ્ય વાત નથી। તંત્રને તાત્કાલિક આની ઉપર કામગીરી કરવી પડશે અને આનો નિકાલ લાવવો પડશે। જો આ સમસ્યાનો 3 થી 5 દિવસનો સમયગાળો અમે તંત્રને આપીએ છીએ, જો નિકાલ ન આવ્યો તો અમે ટીડીઓ સાહેબ પાસે, ડીડીઓ સાહેબ પાસે ઉગ્ર આંદોલન કરવા, સમસ્ત નવાપરાના વિસ્તારના લોકોને, નાગરિકોને લઈને ઉગ્ર આંદોલન કરવા અમે જશું।